તો જય માતાજી મિત્રો, એક જોરદાર વાત કહેવાની છે કે મારા વાઈફ છે આ ઈલા છે એણે લગભગ 3 થી 4 મહિનાથી ચા બંધ કરી દીધી છે. ચા પીતી નથી. અને જે વસ્તુ વ્યસન, જે ચા એટલે તમે વ્યસન જ કહેવાય, એ બંધ કરી બહુ મુસીબતવાળી, મનથી બંધ કરો તો થઈ જાય. જો 3-4 મહિના પીધી જ નહીં ચા. અને હું હારું બંધ કરવા માગતો, બંધ થતી જ નહીં. પણ મેં નક્કી કર્યું છે કે હું કાલથી ચા પીવાનો નથી, એકદમ બંધ કરવાનો કરી દેવાનો છું. તો મારો એક સંદેશ છે તમને બધાને કે ભાઈ જે સિગરેટ, દારૂ આદિ જે પણ વ્યસન કરે, જો એને મનથી બંધ કરવું હોય ને તો 100% થઈ જાય. સાચી વાત કે નહીં ભાઈ? સાચી વાત, મનથી બંધ કરી દેવી પડે. હા, તો અમે એટલું જ કહેવા માંગીએ, તમે જો દિલથી બંધ કરો ને કોઈ બી વસ્તુ, વ્યસન હોય તમારું, તો 100%ની વસ્તુ એ બંધ થઈ શકે છે. તો જય માતાજી મિત્રો, આ એક સંદેશ આપવાનો હતો એટલે મેં તમને આ એક વિડીયો મેં બનાવ્યો કે ભાઈ એને જો 3-4 મહિને જો ચા વર્ષોની પીધેલી બંધ થઈ જતી હોય તો તમે મનથી બંધ કરો તો 100%ની વસ્તુ થઈ જાય છે. તો તારે કંઈ કેવું છે હવે? મિત્ર, હું ચા બહુ પીતી હતી પહેલા, પણ મેં મારા મનથી બંધ કરી દીધી છે. હવે નહીં પીતી. હા, તો મનથી બંધ કરો તો કોઈ બી વસ્તુ થઈ જાય. તો દિલથી તમે જો વ્યસન કરતા હોય તો બંધ કરી દેજો. અને ચાય બંધ કરી તો કરી દેજો. વેલ એન્ડ ગુડ. ચાય એક વ્યસન જ છે. 100%ની વસ્તુ છે. હું કાલથી 100% પીવાનો નથી. તો જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયો.